મિત્રો, કોઈ સામાજિક વ્યવસ્થા છે, કોઈ ધાર્મિક પ્રસંગ છે કે કોઈ રાજકીય એવા બનાવો છે કે જેની અંદર અવ્યવસ્થા સર્જાઈ જાય એટલે આપણે ગુજરાતમાં એક કહેવત છે, અંધેરી નગરી ગંડુ રાજા. ખરેખર તો આ કહેવત નથી, પરંતુ કવિ દલપત રામે લખેલી એક કવિતા છે. અંધેરી નગરી ગંડુ રાજા, ટકેસર ભાજી ટકેસર ખાજા. ટકેસર ભાજી એટલે સમજી લો એક ચલણ છે, ટકો એ વાપરવાનું. દાખલા તરીકે 10 રૂપિયાના કિલો બટેટા અને 10 રૂપિયો કિલોના પેંડા, બધાના ભાવ સરખો. ભાજી લ્યો તો 10 રૂપિયાનો કિલો, ખાંડ લ્યો તો 10 રૂપિયાનો કિલો, બટેટા લ્યો તો 10 રૂપિયાનો કિલો, પેંડા લ્યો, ઘી લ્યો, જે કંઈ લેવું હોય 10 રૂપિયાનો કિલો. આવી રાજ્ય વ્યવસ્થા એને લીખી છે કવિતાના રૂપની અંદર, પણ છે ખરેખર એક વાર્તા. કે એક નાનું એવું નગર હતું, એમાં એક રાજા રહેતા હતા અને આવી બધી વ્યવસ્થા હતી કે કરિયાણું કે જે કંઈ લેવા જાઓ બધાનો ભાવ સરખો. એવામાં ભારતનું રટણ કરતાં કરતાં એક ગુરુ અને એક સેલો ફરતા ફરતા આ નગરીની અંદર આવે છે. ગામના પાદર ઉતારો કરે છે. ગુરુ છે એ છેલકાને કહે છે કે ગામમાંથી કાંઈક ખાવાનું લઈ જાય, હવે સાંજ પડી ગઈ છે, સામે ગામ પુગાશે નહીં, તો રાતવાસો આપણે અહીંયા જ કરી નાખીએ. એ થોડું થોડું અંધારું થયું હતું, થોડાક પૈસા કે જે કંઈ એ સલણ એ સમયનું હશે એ લઈને બજારની અંદર એ ખરીદી કરવા જાય છે ને ભાવ પૂછે છે વસ્તુનો. તો વેપારીએ ભાવ કીધો. ઓલા પૂછ્યો ભાજીનો ભાવ, તો કે 10 રૂપિયાનો કિલો. ખાજા, ખાજા એટલે કંઈક મીઠાઈ છે કે એ 10 રૂપિયાનો કિલો. તો શિષ્યને તો એમ થયું કે આ ભાજી કરતા તો ખાજા લઈ જવા હારાય, કે ભાજીને પાંદડાને આ તો બહુ ખાધું કંદમૂળ ને એવું, આ મીઠાઈ ખાઈ અને 10 રૂપિયામાં મળે છે તો એ જ ખવાય ને એમ. એ તો મીઠાઈ લઈને આવ્યો ગુરુ પાસે, ખૂબ જ આનંદમાં આવી ગયો, મોજમાં આવી ગયો કે અહીંયા જલસો પડી જાય એવું છે. ગુરુને એ ખાજા, મીઠાઈ, પેંડા સમજી લો ને જે હોય એ ખાવાનું આપ્યું. ગુરુ જોઈ રહે કે આ કિંમતી વસ્તુ કેટલામાં લીધી? આ કે 10 રૂપિયાનો કિલો. કે હોય ને કે હા, ભાજી લ્યો તો 10 રૂપિયાનો કિલો, બટેટા લ્યો તો 10 રૂપિયાનો કિલો, અને આ મીઠાઈ લ્યો તો 10 રૂપિયાનો કિલો, બધું સરખું છે. તો લઈ આવ્યો. ગુરુ તરત ઊભા થઈ જાય કે હાલો એ કે બીજા ગામ જાઓ, ભલે રાતે હાલવું પડે પણ આ ગામમાં રાત રોકાવાય નહીં. શિષ્યને એમ થયું કે આ ગુરુ મૂર્ખ માણસ છે, આવી વ્યવસ્થા ક્યાં મળે. એટલે ગુરુને કીધું કે મારે તો એવો ઈરાદો છે કે હવે રખડવાનું બંધ કરીને કાયમી ધોરણે કે આ ગામમાં રહેવાનું ચાલુ કરીએ, આજુબાજુના ગામમાં ભિક્ષાપત્રી કરી આવીશું આપણે, અને અહીંયા બધું સસ્તું મળે તો અહીંયા જ રહેવાય ને, સારું સારું ખવાય મજા કરાય. ગુરુ કે રહેવાય નહીં, એક પલ અહીંયા રોકાવાય નહીં. પણ શિષ્ય ન માન્યો તો ગુરુએ કીધું કે તને ફાવતું હોય તો તું અહીંયા રહે, હું જતો રહું. ગુરુ જતા રહ્યા અને વાહ બીજો શિષ્ય એ તો થોડીક ભિક્ષાવૃત્તિ કરી અને રોજ આવી મીઠાઈ ખાય. આને 6-7 મહિના જેવું વહી ગયું અને આવી બધી મીઠાઈઓ ખાઈ ખાઈને શિષ્ય થઈ ગયો દેડકા જેવો. આપણે ઉનાળે ઉથરેટી દેશી ખાતર ભરતા હોય ખેતરમાં, અને ઉથરેતીમાં દેડકા નીકળે, એટલે કોથળીની અંદર પાણી ભર્યું હોય ને એવા દેડકા ચારે બાજુ ફૂલી ગયેલા, એવો દેડકા જેવો થઈ ગયો, કાંધરોટું નાખી ગયો 6 મહિનામાં તો. કારણ કે રોજ મીઠાઈ ખાવાની. આ વાત અહીંયા પૂરી થઈ. એ નગરની અંદર એક બનાવ બન્યો કે એક શેઠ બાપાના ઘેરે રાતે ચોરી થાય છે. જોકે ચોરી થતી નથી પણ ચોર આવે છે, અને આગલી જે દિવાલ છે એની અંદર રાતે એ દિવાલની અંદર બાકોરું કરે છે 4 ચોર. એવામાં એ દિવાલ પડી અને 4 ચોર એની અંદર દટાઈ ગયા, 3 મરી ગયા ને 1 જીવતો રહી ગયો. એટલે એણે સવારે જઈ રાજાને ફરિયાદ કરી કે અન્યાય થયો છે. કે શું વાત છે? કે હા. રાજાએ તરત ફરમાન છોડ્યું કે જાઓ શેઠને પકડો, કુળિયા ચડાવો. આવું અન્યાય હાલ્યા આપણા રાજની અંદર કે આ સુશાસન વ્યવસ્થા. વાણિયાને પકડી આવ્યા શેઠ બાપાને, કુળિયા ચડાવો. પણ કે મારો વાક, તો કે આવી દિવાલ ચડવાની, માણા મરી જાય એવી? તો કે દિવાલ મેં ક્યાં સીની છે?
દિવાલ તો કડિયાએ શણી છે. કે એમ? હા એ કે સૈનિકોને કીધું કે જાઓ કડિયાને પકડી આવો, હુળીએ ચડાવો ફટાફટ. કે ન્યાય જોઈએ કે આપણે કડિયાને પકડી આવ્યા કે હોળીએ ચડવાનું છે, આવા 3 જણાને મારી નાખો તમે. કે પણ મારો શું વાક? કે તો દિવાલ કોને સણી હતી? એ તો મેં સણી હતી, પણ હું તો દિવાલ ગારો દે માટી એ પ્રમાણે હું સણું ને. માટી થોડી ભીની હતી કે લબકા જેવી, દિવાલ તો પડી જ જાય ને એમાં. રાજા કે હળું એ હાસું? એ કે તો માટી કોને બનાવી હતી? એને બોલાવ્યો, માટીથી બનાવતો હતો એને. તો એ આવ્યો કે ભાઈ આ આવી માટી બનાવે, તને સજા કરવામાં આવશે હોળીની. કે પણ મહારાજ મારો કોઈ વાંક નથી. કે તો કે એ તો પાણી નાખવાળોનો વાંક છે, માટીની અંદર પખાલીનો વાંક છે, મારો ક્યાં વાંક છે? તો કે બોલાવો પખાલીને. એને પાણી વધારે નાખી દીધું, એમાં આ માટી આવી થઈ. કે પખાલીને પકડ્યો, પખાલી આવ્યો, પખાલીને આ બધી વાત કરી. પખાલી કેમ મારો વાંક જ નથી, હું બરોબર કે પખાલ ઠલવતો હતો માટીની અંદર. એવાની અંદર શેરીમાંથી મુલાજી નીકળ્યા, અને મુલાજીની દાઢી લાંબી. તો દાઢી હું જોતો રહ્યો ને એમાં પાણી થોડુંક વધારે પડી ગયું. મારો વાક છે મુલાજીનો, કે એને નીકળવું ન જોઈએ ને એ ટાઈમે. રાજા કે એ વાતે તારી હાસી. કે આપણે મૂળ સુધી તો જવું જ છે. કે આમાં પકડી આવે મુલાજીને. કે નીકળાય કેમ એવા ટાઈમે? કે તું માટી પલાળતો હોય તો. એ સૈનિકો બધા ગયા, મુલાજીને પકડ્યા. મુલાજી બિચારા ઉપવાસ કરતા હોય કે કોને ખબર, ગરીબી આંબી ગઈ હોય, હા ફળી જવા પાતળા. મુલાજીને પકડીને આવ્યા, કીધું કે ભાઈ સજા કરવાની છે, કે તમને હોળીએ ચડાવવાના છે. કે તમારી ઉપર આરોપ છે, 3 જણાને મારી નાખવાનો. મુલાજી કે પણ એ કે પણ કાંઈ નહીં. કે હામું બોલવાનું થતું નથી, નકર 2 વખત હોળીએ ચડાવીશું. મુલાજી બિચારા ડરી ગયા. સૈનિકોને કે જાવ ચડાવો. કે ફાંસીએ ચડાવો એટલે કામ પતે, કેસનો નિકાલ આવે. મુલાજીને લઈ ગયા. થોડીક વાર થઈ હતી, બધા પાછા આવ્યા. કે રાજા મેળ નહીં પડે આને. કે કાં શું થયું? કે આ મુલાજી છે એકદમ લાકડી જેવા પાતળા, અને આપણી હોળી છે મોટી, સેટિંગ નથી આવતું, 2-3 વખત ચડાવી જોયા. કે એમ છે? હા. કે તો આજને કેસ તો પતાવવાનો છે. કે તો ગમે એમ કામ કરો તમે. કે સેટિંગ આવે ને એવો માણસ ગોતો. કે ગામમાંથી, બાકી હોળીએ તો ચડાવવાનું થાય જ છે એક આજ, એટલે કેસ પતે એમ. ગમે ને હોળીએ ચડાવો. કે સેટિંગ આવે એવો માણસ ગોતો ગામમાંથી. સૈનિકો બધા ગોતવા નીકળી ગયા હતા. ગામને પાદર આ શિષ્ય મળી ગયો, કાંધરોટું નાખી ગયેલો ને બરોબર સેટિંગ આવી જાય હોળીએ ચડાવવાનું. એવો લઈને આવ્યા કે ભાઈ હોળીએ ચડાવવાનું તારે. કે ગામની અંદર એક દુર્ઘટના બની ગઈ છે, અને એનો જવાબદાર તું છો. કે હું કઈ રીતે? હા હું બોલમાં. કે તારી છેલ્લી ઈચ્છા બોલ, હું છે? આ મૂંઝાઈ ગયો કે હાલો હું એવું મેં કર્યું છે, મને હોળીએ ચડાવે છે, પણ રાજા સામે કંઈ બોલાય નહીં. એટલે રાજાને કીધું કે મારી છેલ્લી ઈચ્છા છે, મારા એક ગુરુજી છે ને મને મળવાનો ટાઈમ આપો. કે જાઓ. કે મળાવી દો છેલ્લે. ગુરુજીને આખી વાત કરી કે આવું છે. ગુરુજી તો ગુરુજી જ હોય ને. બહુ વિચાર કર્યો એને કે બસાવો તો પડશે આમાં, નકર આમાં તો બાનાની પૈત જાહે. કાંઈ વાંધો નહીં. કે હું તને પહેલેથી કહેતો હતો કે ગામમાં રહ્યા જેવું નથી, છતાં તું રહ્યો, પણ મારો શિષ્ય છો એટલે મારે તને બસાવવા પડશે. ગુરુની શિષ્ય બે આવ્યા, હોળી ચડાવી હતી સ્થળ ઉપર. બધા ભેગા થયા, દરબારી ગામના બધા માણસો ભેગા થયા જોવા હાટું થઈ. માસડા ઉપર ગુરુને શિષ્ય બે ચડ્યા. રાજા આવ્યા, બે માથાકૂટ કરે ગુરુ અને શિષ્ય કે હું સડી જાઉં પહેલાં. કે ઓલો કે નહીં હું સડી જાઉં. આવી ધડ વસડે હાલે છે. એવામાં રાજાને કંઈક નવીન લાગ્યું. કે આ છે શું? કે બે કામ હોળીએ ચડવા હાટું થનગનાટ કરે છે. એટલે રાજાએ પૂછ્યું કે ભાઈ મામલો શું છે? કે તમે બે એટલા બધા અધીરે થયા છો? કે એમાં એવું છે, આ મુહૂર્ત એવું છે રાજા, કે આ મુહૂર્તની અંદર જે કોઈ હોળી ઉપર ચડે ને એને સીધું સ્વર્ગ મળે અને રાણીઓ તરીકે અપ્સરાઓ મળે. કે આ એવું મુહૂર્ત છે, અને બહુ ઝાઝા હજારો વર્ષ હોય છે ને તો આવું મુહૂર્ત આવે. કે પછી આવા મુહૂર્ત નથી આવતા. કે રાજા કે હાલું આ તો સારું. કે આવતા જન્મમાં કે રાજા થવા મળે. કે એલા ભાઈ સડાવો મને હોળીએ. અને રાજા પોતે હોળીએ સડી જાય છે, અને ગુરુ શિષ્ય બસી જાય છે. આ ઉપરથી આપણી આ કહેવત પડી કે અંધેરી નગરી ગંડુ રાજા
ટકેસર ભાજી અને ટકેસર ખાજા. મૂળ કહેવત છે દલપતરામની, વાર્તાના રૂપમાં લખાયેલી. નમસ્કાર.